નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે લેક્ચર નંબર 15 હવે આપણે આપણો પેપર નંબર 504 ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે યુનિટ ચાલુ કરશું ન્યુક્લિક એસિડ 2A બરાબર. યુનિટ 2માં પાર્ટ A બરાબર. પાર્ટ B આપણે આલ્કેલોઇડ્સ આગળ ભણી ગયા છીએ. હવે પાર્ટ A આપણે લેવાનો છે ન્યુક્લિક એસિડ બરાબર. તો એમાં તેનું ઇન્ટ્રોડક્શન જોશું, ક્લાસિફિકેશન જોશું, તેનું ડિગ્રેડેશન, ન્યુક્લિક એસિડનું ડિગ્રેડેશન કરતાં શું મળે છે, સિન્થેસિસ અને એનાલિટિકલ એવિડન્સ ઓફ સ્ટ્રક્ચર એડેનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન, યુરિડીન, થાઇમિડીન એન્ડ સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ એન્ડ ન્યુક્લિક એસિડ, ફંક્શન ઓફ ન્યુક્લિક એસિડ ઇન પ્રોટીન સિન્થેસિસ અને ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર ઓફ આરએનએ એન્ડ ડીએનએ બરાબર. આટલી વસ્તુઓ આપણે જોવાની છે. ચેપ્ટર બહુ સરળ છે, જો સમજવો સરખી રીતે તમે સમજશો તો ચેપ્ટર બહુ ઇઝી છે બરાબર. ખાસ તમારે આ યુનિટની અંદર જે બેઝ જે આપણે જોવાના છે બરાબર, ન્યુક્લિક એસિડના બંધારણમાં જે બેઝ છે બરાબર, એ બધાના બંધારણ આપણે પુરાવાઓ સાથે સાબિત કરવાના છે અને એના સંશ્લેષણ જોવાના છે. માટે તમારે જે 6 બેઝના સ્ટ્રક્ચર છે તમારે વારંવાર લખીને સૌથી પહેલાં તો તેના બંધારણ તમારે પાકા કરવાના રહેશે. તેનું બંધારણ સ્ટ્રક્ચર કયું છે એનું બરાબર, બંધારણીય સૂત્ર તે તમારે લખીને પાકું કરવાનું રહેશે, જેથી એ બંને 6 બંધારણ એકબીજામાં તમારે મિક્સ ન થાય એટલા માટે. જો તમને બંધારણીય સૂત્ર યાદ હશે તો તમે આપોઆપ તમારી જ રીતે એક વખત 2 વખત પ્રિફર કરેલું હશે તો તમે આપોઆપ તેના પુરાવાઓ સાબિતી આપી શકશો અને તેની સિન્થેસિસ તમે કરી શકશો. તો આપણે ચાલુ કરીએ આપણું યુનિટ 2A ન્યુક્લિક એસિડ. તો સૌથી પહેલાં ન્યુક્લિક એસિડ શું છે તો કે ન્યુક્લિયો પ્રોટીન એ સંકીર્ણના પ્રોટીનનો પ્રકાર છે જેમાં બ્રિન પ્રોટીક ભાગ તરીકે ન્યુક્લિક એસિડ આવેલો હોય છે, જેને પ્રોથેસ્ટિક સમૂહ પણ કહેવાય છે. ન્યુક્લિયો પ્રોટીનના જળ વિભાજનથી ન્યુક્લિક એસિડ અને પ્રોટીન મળે છે. ન્યુક્લિક એસિડ એ રંગવિહીન અસ્ફટિકમય ઘન પદાર્થ જેમાં મુખ્યત્વે 3 ઘટકો, પહેલું તો બેઝ, બીજું છે સુગર અને ત્રીજું છે ફોસ્ફોરિક એસિડ. સૌથી પહેલાં તો મગજમાં એક વાત કન્ફર્મ ફિટ બેસાડી દેવાની કે ન્યુક્લિક એસિડ જે છે એનું તમે વિભાજન કરશો, ન્યુક્લિક એસિડના વિભાજન કરવાથી 3 વસ્તુ આપણને મુખ્ય મળે છે. સૌથી પહેલાં તો બેઝ પહેલી, બીજી છે સુગર અને ત્રીજી છે ફોસ્ફોરિક એસિડ H3PO4 બરાબર. 3 વસ્તુ, બેઝ, સુગર અને ફોસ્ફોરિક એસિડ બરાબર. આ સુગર અને ફોસ્ફોરિક એસિડ તો બધા જ બંધારણની અંદર સમાન રહેશે, ખાલી એક બંધારણની અંદર ખાલી સુગર ડીઓક્સી રિબોઝ વાપરવાનું છે, બાકી 5 બેઝની અંદર ન્યુક્લિયોસાઇડની અંદર એક સમાન બંધારણ છે. શેનું? સુગરનું અને ફોસ્ફોરિક એસિડનું. ફોસ્ફોરિક એસિડ તો 6માં માત્ર તમારે H3PO4 એ યાદ રાખવાનું છે. તો હવે આપણે જોઈએ કે ન્યુક્લિક એસિડનું ડિગ્રેડેશન એટલે અવક્રમણ કરવાથી શું આપણને મળે છે બરાબર. તો ન્યુક્લિક એસિડનું અવક્રમણ એટલે કે જળ વિભાજન પદ્ધતિ દ્વારા કરવામાં આવતા, એટલે કે તેનું વિભાજન કરવામાં આવતા તમે જોઈ શકો છો કે ન્યુક્લિક એસિડનું એમોનિયાની હાજરીમાં પ્રક્રિયા કરતાં ન્યુક્લિયોટાઇડ મળે છે. એ ન્યુક્લિયોટાઇડનું તમે એમોનિયાની હાજરીમાં પાછી પ્રક્રિયા કરાવતા, વચમાં હવે તમે ઘડીક આ ભાગ ભૂલી જાઓ બરાબર, આ ભાગ તમે ઘડીક ભૂલી જાઓ. તો ન્યુક્લિક એસિડનું એમોનિયાની હાજરીમાં પ્રક્રિયા કરતાં ન્યુક્લિયોટાઇડ મળે છે, તેની ફરી પાછી એમોનિયાની હાજરીમાં પ્રક્રિયા કરતાં ન્યુક્લિયોસાઇડ મળે છે બરાબર. અને આ ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફોરિક એસિડ બરાબર, આ મિશ્રણ આપણને મળે છે. હવે ન્યુક્લિયોસાઇડ શેના બનેલા છે તો કે ન્યુક્લિયોસાઇડ શર્કરા અને બેઝના બનેલા છે બરાબર. આ થઈ તમારી અવક્રમણ. અથવા બીજી રીત તમારે યાદ રાખવી હોય તો આ ચેપ્ટરમાં સૌથી સરળ રીત તમારે યાદ રાખવા માટે આ રીત યાદ રાખવાની નીચેની, કે ન્યુક્લિક એસિડનું તમે વિભાજન કરશો બરાબર તો શું મળશે? ન્યુક્લિયોસાઇડ, સૌથી પહેલું ન્યુક્લિયોસાઇડ અને H3PO4 બરાબર. ઉપર આપણે જોયું કે ન્યુક્લિક એસિડના વિભાજન કરવાથી 3 વસ્તુ મળે છે બરાબર.
એક તો ન્યુક્લિયોસાઇડ અને H3PO4. હવે આપણે એ વસ્તુ તમારે યાદ રાખવાની કે ન્યુક્લિયોસાઇડની અંદર આ બે વસ્તુ હાજર છે, શર્કરા અને બેઝ. બરાબર, શર્કરા અને બેઝ, અને ત્રીજી થઈ આપણી ફોસ્ફોરિક એસિડ. બરાબર, તો ટોટલ 3 વસ્તુ થઈ ગઈ, 1, 2 અને 3. બરાબર, યાદ શું રાખવાનું કે શર્કરા અને બેઝનું મિશ્રણ છે એને શું કહેવાશે? ન્યુક્લિયોસાઇડ. બરાબર, હવે ન્યુક્લિક એસિડના જળ વિભાજન દ્વારા 2 પ્રકારની શર્કરા મળે છે. બરાબર, આપણને અહીંયા શર્કરા તો છે, પરંતુ ન્યુક્લિયોસાઇડના વિભાજનમાં 2 પ્રકારની શર્કરાઓ જોવા મળી. તો એક છે ડી રિબોઝ અને બીજું છે ડીઓક્સી રિબોઝ. બરાબર, આ બંધારણમાં એક OH સમૂહ ઓછો છે, બાકી બીજો કાંઈ ફેર નથી. બીજા નંબરના કાર્બન ઉપર એક OH સમૂહ ઓછો છે, તેના સ્થાને હાઇડ્રોજન જોડાયેલો છે. બરાબર, તો એ થઈ ગયું ડીઓક્સી રિબોઝ. બરાબર, યાદ તમારે ખાલી એટલું રાખવાનું છે. હવે ન્યુક્લિક એસિડનું વર્ગીકરણ કઈ રીતે થાય છે? તો કે ન્યુક્લિક એસિડમાંથી મળતી શર્કરાને આધારે તેના વર્ગીકરણના ભાગ પાડવામાં આવ્યા છે. બરાબર, જે આપણે શર્કરા આગળ જોઈ ગયા, તો એના આધારે એના ન્યુક્લિક એસિડના 2 ભાગ પાડ્યા. પહેલું છે ડી રિબોઝ ન્યુક્લિક એસિડ અને બીજું છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. બરાબર, હવે જે આમાં ન્યુક્લિક એસિડમાં જે રિબોઝ રહેલા છે, બરાબર, રિબોઝના બંધારણ કયા કયા? 2 પ્રકારના આપણે રિબોઝ જોયા, તો એનું બંધારણ કેવું છે? તો આપણે અહીંયા જોઈએ તો ડીઓક્સી રિબોઝ, તો એનું આ બંધારણ. બરાબર, કેટલા કાર્બન? 1, 2, 3, 4 અને 5 કાર્બન છે. બરાબર, આલ્ડીહાઇડ અને OH સમૂહ હાજર છે. બરાબર, અથવા તે આ બંધારણ રીતે પણ તમે એને દર્શાવી શકો, અથવા તેનું અવકાશીય બંધારણ ચક્રીય સ્વરૂપમાં પણ તમે બતાવી શકો છો. બરાબર, હવે આ થયું રિબોઝ બંધારણ. બરાબર, હવે મેં તમને કીધું હતું કે ડીઓક્સી રિબોઝમાં શું છે? ખાલી બીજા નંબરના કાર્બન ઉપર એક OH સમૂહ ઓછો. બરાબર, તો બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ નથી અને તેના સ્થાને શું છે? હાઇડ્રોજન. બરાબર, આટલો જ ફેર છે બંનેના બંધારણમાં, બીજો કંઈ ફેર છે નહીં. બરાબર, હવે ન્યુક્લિક એસિડમાં જે બેઝ રહેલા જે છે, બરાબર, જો આપણે 3 વસ્તુ જોવાની છે. સૌથી પહેલાં તો બેઝ અથવા તો શર્કરા. બરાબર, શર્કરા જે ન્યુક્લિક એસિડમાં હાજર છે, કેટલા પ્રકારની? 2 પ્રકારની. એ આપણે બંને પ્રકાર જોઈ ગયા. હવે આ વારો આવે છે બેઝનો. બરાબર, બેઝ કેટલા પ્રકારના છે? ટોટલ બેઝ 6 બેઝ છે. બરાબર, હવે એ 6 બેઝના પાછા 2 વર્ગીકરણમાં એને વહેંચવામાં આવ્યા છે. એ 2 વર્ગીકરણ કયા? તો કે પ્યુરિન બેઝ અને બીજું છે આ પિરિમિડિન બેઝ. બરાબર, પ્યુરિન બેઝની અંદર 2 બેઝ છે. બરાબર, આ પહેલું, આ બીજું. બરાબર, એડેનિન અને ગ્વાનિન. બરાબર, તો આ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાના રહેશે એડેનિનના. બરાબર, આ બંને સમઘટકો જ છે. બરાબર, અને એવી જ રીતે અહીંયા. બરાબર, સંસ્પંદનના કારણે હાઇડ્રોજન કિટોઇનોલ જળરૂપકતા અહીંયા આપી છે. બરાબર, અને અહીંયા આગળ બોન્ડ અહીંયા આગળ ખસી જાય તો આ હાઇડ્રોજન આ નાઇટ્રોજન પાસે આવી જશે. બરાબર, એટલે અહીંયા આ બંને વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. બરાબર, બીજો કાંઈ ફેર છે નહીં, બંધારણ બંને સરખા જ છે. તો આ થયું પ્યુરિન બેઝના 2 બેઝ. બરાબર, વર્ગીકરણ છે પહેલું અને બીજું. બરાબર, પહેલા બંધારણની અંદર પહેલા વર્ગીકરણનું નામ શું છે? તો કે પ્યુરિન બેઝ. એની અંદર કેટલા છે? 2. પહેલું તો એડેનિન, બીજું ગ્વાનિન. બરાબર, હવે આવ્યું બીજું પિરિમિડિન ટાઈપના બેઝ. બરાબર, એની અંદર કેટલા છે? ટોટલ 4. 1, 2, 3 અને 4. પહેલા ભાગના વર્ગીકરણ એટલે કે પ્યુરિન બેઝમાં 2 ચક્રીય બંધારણ હતા અને આ બંધારણ પિરિમિડિન બેઝની અંદર 1 ચક્રીય બંધારણ હોય તેવો બેઝ. બરાબર,
તો કયા કયા છે? યુરેસિલ, થાઇમિન, સાઇટોસિન અને 5 મિથાઇલ સાઇટોસિન. બરાબર. આ બધા જ 6 બંધારણ તમારે વારંવાર એક બંધારણીય સૂત્ર 30 થી 40 વખત લખીને પાકું થઈ શકે એ રીતે તમારે એના બંધારણ પાકા કરવાના છે. ખાસ તો તેનો બંધારણીય સૂત્ર તમને આવડતું હશે તો તમે સવાલની અંદર આગળ વધી શકશો. જો તમને સ્ટ્રક્ચર જ આવડતું નહીં હોય તો તમે આગળ વધી શકશો નહીં. બરાબર. હવે ન્યુક્લિયોસાઇડનું બંધારણ. ન્યુક્લિયોસાઇડ એટલે શું? આપણે વાત થઈ છે કે જેની અંદર બેઝ અને શર્કરા હોય તેને ન્યુક્લિયોસાઇડ કહેવાય. અને ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ એ શું બનાવશે? ન્યુક્લિક એસિડ. બરાબર. હવે આની અંદર તમે H3PO4 એડ કરી દો તો આ થઈ ગયું આખું ન્યુક્લિક એસિડ. અત્યારે આપણે શું જોવાનું છે? ન્યુક્લિયોસાઇડ. બરાબર. તો ન્યુક્લિયોસાઇડના વિભાજનથી કઈ બે વસ્તુ મળે? પહેલી તો બેઝ અને બીજી છે શર્કરા. બરાબર. તો સૌથી પહેલું એડેનિન બેઝ અને તેની સાથે શર્કરા કયો? ડી રિબોઝ અથવા ડીઓક્સી રિબોઝ. બરાબર. તો એનું નામ શું થશે? એડેનોસાઇન અથવા ડીઓક્સી એડેનોઝ. બરાબર. પણ તમારે 4 બંધારણની અંદર ડી રિબોઝ ભણવાનું આવશે. બરાબર. અને એના આ જ નામ તમારે પાકા કરવાના રહેશે. બરાબર. તો એડેનિન બેઝની સાથે શર્કરા છે ડી રિબોઝ તો એનું નામ થશે એડેનોસાઇન. બરાબર. બેઝ આવશે ગ્વાનિન, એની સાથેનો શર્કરા કયો? ડી રિબોઝ તો એનું નામ થશે ગ્વાનોસાઇન. બરાબર. હવે આ બે કયા હતા? પ્યુરિન પ્રકારના બેઝ. બરાબર. બંને પ્યુરિન પ્રકારના બેઝ સાથે ડી રિબોઝ. બરાબર. એટલે બંનેના નામ શું થયા? એડેનોસાઇન અને ગ્વાનોસાઇન. બરાબર. હવે બીજા પ્રકારના બેઝ કયા? પિરિમિડિન પ્રકારના બેઝ. તો એમાંનું સૌથી પહેલું સાઇટોસિન. બરાબર. સાઇટોસિન સાથે ડી રિબોઝ જોડાશે તો એનું નામ થશે સાઇટિડિન. થાઇમિન સાથે એટલું યાદ રાખજો કે થાઇમિન સાથે એક જ પ્રકારનો શર્કરા જોડાઈ શકે છે, એ છે ડીઓક્સી રિબોઝ. બીજા સ્થાન ઉપર એક OH ઓછો હોય તે પ્રકારનો શર્કરા. તો એટલા માટે એનું નામ થશે થાઇમિડિન. અને યુરેસિલ બેઝની સાથે ડીઓક્સી રિબોઝ. બરાબર. તો એનું નામ થશે યુરિડિન. ટોટલ 5 પ્રકારના તમારે ન્યુક્લિયોસાઇડ ભણવાના છે. બરાબર. 5 પ્રકારમાં શર્કરા કેવો છે? 4માં એક સરખો ડી રિબોઝ અને થાઇમિનમાં એક જમાં ડીઓક્સી રિબોઝ જોડાયેલો છે. બસ આટલું યાદ તમારે રાખવાનું છે. બરાબર. આટલું યાદ રાખશો એટલે તમે આગળ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા આગળ વધારી શકશો. હવે ન્યુક્લિયોસાઇડની અકાર્બનિક એસિડ સાથે પ્રક્રિયાથી બેઝ એટલે પ્યુરિન અથવા પિરિમિડિન પ્રકારના બેઝ અને શર્કરા મળે છે. આથી તે બંનેના બંધારણ અને તેમની વચ્ચેનું જોડાણ કરવાથી ન્યુક્લિયોસાઇડ બંધારણ નક્કી થાય છે. આ લાઈન શું કહે છે કે બેઝ અને શર્કરાના જોડાણથી તમે ન્યુક્લિયોસાઇડનું બંધારણ બનાવી શકો છો અથવા ન્યુક્લિયોસાઇડની પ્રક્રિયા આપી શકો છો. કોના જોડાણથી? બેઝના અને શર્કરાના જોડાણથી તમે ન્યુક્લિયોસાઇડ બનાવી શકો છો. હવે આપણે સૌથી પહેલું ન્યુક્લિયોસાઇડ આપણે જોઈએ તો એ છે એડેનોસાઇન. બરાબર. એડેનોસાઇનનું બંધારણ. આ કયા પ્રકારનો બેઝ છે? કોઈ કહેશે? આ થયો પ્યુરિન પ્રકારનો બેઝ. બરાબર. એડેનિન બેઝ એની સાથે શર્કરા જોડાયેલો. બરાબર. એટલે એનું નામ થયું એડેનોસાઇન. હવે તેના આપણે બંધારણ સાબિતી માટેના પુરાવાઓ જોઈએ તો સૌથી પહેલું છે અણુસૂત્ર. તેનું અણુસૂત્ર થશે C10H13N5O4. બીજું છે એડેનોસાઇનનું મંદ HCl વડે જળ વિભાજન કરવાથી એડેનિન બેઝ અને શર્કરા મળે છે. બરાબર. હવે આપણે
એડેનિનનું બંધારણ જોઈએ તો કે એડેનિનનું બંધારણ શું છે, તો એડેનિનના બંધારણ તેના સંશ્લેષણ ઉપરથી સાબિતી કરી શકાય છે. હવે કયા સંશ્લેષણના આધારે? ફિશર સંશ્લેષણના આધારે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લીધું છે 268 ટ્રાયક્લોરોપ્યુરિન, બરાબર, 2, 6 અને 8, બરાબર, 1, 2, 3 એટલે કે ટ્રાય, Cl જોડાયેલો છે, ક્લોરિન જોડાયેલો છે એટલે ક્લોરો, અને કઈ રિંગ છે? પ્યુરિન રિંગ છે, બરાબર, એટલા માટે પ્યુરિન. તેની એમોનિયા સાથે પ્રક્રિયા કરતા 8મા નંબરના સ્થાન પરથી ક્લોરિન દૂર થશે, બરાબર. એમોનિયા સાથેનો એક હાઇડ્રોજન તે સ્વીકારીને HCl દૂર થશે અને તેના સ્થાને એમોનિયા NH2 જોડાશે, બરાબર. હવે તેની પાછી ફરીથી HI સાથે પ્રક્રિયા કરવાથી તેને ગરમ કરતા બીજા અને છઠ્ઠા સ્થાન ઉપરથી ક્લોરિન દૂર થઈને ત્યાં આગળ હાઇડ્રોજન જોડાવીને 6 એમિનો પ્યુરિન બનશે, બરાબર. તો આ થયો આપણો બેઝ, બરાબર. બેઝ આપણો સાબિતી આપી દીધી. હવે વારો કોનો આવ્યો? શર્કરાનો, બરાબર. એડેનોસાઇનમાં 2 વસ્તુ હતી, એક તો એડેનિન અને શર્કરા. એડેનિન આપણે એના સંશ્લેષણ ઉપરથી સાબિત કરી દીધું. હવે કોનો વારો છે? શર્કરાનો. તો ડી-રિબોઝનું બંધારણ કાર્બોહાઈડ્રેટના બંધારણ નક્કી કરવાની સામાન્ય રીત દ્વારા નક્કી કરવામાં આવે છે. એડેનોસાઇનનું સંપૂર્ણ મિથિલેશન કર્યા બાદ જળ વિભાજન કરવાથી ટ્રાયમિથાઇલ રિબોઝ મળે છે, જેનું આગળ ઓક્સિડેશન કરવાથી મેસોટાર્ટરિક એસિડ મળે છે, જે એડેનોસાઇનમાં રહેલ રિબોઝ શર્કરા ફ્યુરાનોસ ચક્ર ધરાવે છે તેમ દર્શાવે છે. હવે આ ટોપિકમાં શું કીધું કે એડેનોસાઇનની સૌથી પહેલાં તો મિથિલેશન પ્રક્રિયા, ત્યારબાદ જળ વિભાજન પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયા કરવાથી શું મળે છે? ડાયમિથાઇલ મેસોટાર્ટરિક એસિડ, બરાબર. એટલે જે રિબોઝ એટલે કે ડી રિબોઝ અથવા ડીઓક્સી રિબોઝ આ નિપજ આપતી હોય ડાયમિથાઇલ મેસોટાર્ટરિક એસિડ, તે જ શર્કરા એડેનોસાઇનમાં જોડાયેલી હશે. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ બંને શર્કરા લેશું સાબિતી માટે. પહેલી કઈ? ડી રિબોઝ અને પછીની ડીઓક્સી રિબોઝ, બરાબર. જે નિપજ આપશે, જે પ્રક્રિયા આ નિપજ આપશે તે શર્કરા જોડાયેલો હશે. તો સૌથી પહેલાં આપણે ફ્યુરાનોસ ચક્રવાળી શર્કરા લઈએ, બરાબર. પ્યુરિન ન્યુક્લિયોસાઇડ, બરાબર. તેનું સંપૂર્ણ મિથિલેશન ડાયમિથાઇલ સલ્ફેટ દ્વારા સંપૂર્ણ મિથિલેશન કરીએ તો શું થશે? OHના બદલે મિથિલેશન થઈને હાઇડ્રોજન દૂર થઈને ત્યાં આગળ CH3 જોડાશે, એટલે બધી જ જગ્યાએ OCH3 જોડાશે, બરાબર. ત્યારબાદ તેનું જળ વિભાજન એસિડિક દ્રાવણની અંદર કરતા ત્યાંથી એડેનિન દૂર થઈને ત્યાં આગળ OH જોડાશે, બરાબર. હવે તેનું ફરી વખત પાછું ઓક્સિડેશન કરવાથી શું થશે કે હવે જો આ છેલ્લા સ્ટેપની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જે ચક્રીય બંધારણમાં કાર્બન હાજર હશે તેટલા જ કાર્બનવાળો આપણને એસિડ મળશે, બરાબર. આ જે છેલ્લે જે ચક્રની બહાર જે છે CH3OCH3 એ દૂર થશે, બરાબર. CH3OCH3 રૂપે એ દૂર થશે, બરાબર. અને આપણને 4 કાર્બનવાળો એસિડ, એનું નામ શું છે? ડાયમિથાઇલ, એટલે કે બીજા અને ત્રીજા ઉપર મિથાઇલ છે એટલા માટે ડાયમિથાઇલ 4 કાર્બનવાળો એસિડ એટલે કયો? મેસોટાર્ટરિક એસિડ, બરાબર. હવે ડી રિબોઝ જે છે એણે આપણને ઉપર કીધા મુજબની નિપજ આપી છે, કઈ? ડાયમિથાઇલ મેસોટાર્ટરિક એસિડ. આપણે હવે પાછું ડીઓક્સી રિબોઝ લઈને પણ જોઈ લઈશું કે આપણને નિપજ આપે છે ખરા. તો પાયરાનોસ ચક્રવાળી, બરાબર, આપણે બંધારણીય જોશું. તેની સૌથી પહેલાં તો મિથિલેશન, ત્યારબાદ જળ વિભાજન અને ઓક્સિડેશન કરતાં
આપણે છેલ્લા સ્ટેપમાં મેં તમને કીધું હતું એમ કે જેટલા ચક્રની અંદર હાજર હોય કાર્બન એટલા કાર્બનવાળો એસિડ આપણને મળશે. તો કેટલા કાર્બન હાજર છે? 1 2 3 4 અને 5. 5 કાર્બનવાળો એસિડ આપણને અહીંયા મળે છે. તો આ એસિડનું નામ શું થશે? 5 કાર્બનવાળો એસિડ એટલે કે ગ્લુટારિક એસિડ, બરાબર. તો આપણને ઉપરના વિધાન મુજબ મેસોટાર્ટરિક એસિડ પ્રક્રિયા આપતું નથી, માટે આ પ્રકારનો પાયરાનોસ ચક્રવાળો રિબોઝ હાજર છે નહીં. તો આપણે શું કહી શકીએ કે એડેનોસાઇનના બંધારણમાં કયું બંધારણ હાજર છે? રિબોઝનું ડી રિબોઝ બંધારણ. પાયરાનોસ ચક્ર નહીં પરંતુ ફ્યુરાનોસ ચક્રવાળું બંધારણ હાજર હશે. હવે એડેનિન અને રિબોઝનું જોડાણ, બરાબર. આપણને બેઝ મળી ગયો, શર્કરા મળી ગયો. હવે આપણે બંનેને શું કરવાના છે? ખાલી માત્ર જોડવાના છે. તો પહેલો મુદ્દો, પછીનો મુદ્દો જે છે કે બંનેનું જોડાણ. તો એડેનોસાઇનનું રિડક્શન થતું નથી, કારણ કે તેમાં આલ્ડીહાઇડ સમૂહ મુક્ત નથી. તેથી ડી રિબોઝ એ એડેનોસાઇન સાથે પહેલા નંબરના કાર્બન સાથે જોડાયેલો છે. હવે બીજો મુદ્દો શું છે કે એડેનોસાઇનનું ડીએમિનેશન કરવાથી ઇનોસિન મળે છે, જે દર્શાવે છે કે એડેનોસાઇનમાં મુક્ત એમિનો NH2 સમૂહ હાજર છે, જે 6થા નંબરના કાર્બન ઉપર રહેલો છે. તેથી ડી રિબોઝ 6થા સ્થાન ઉપર જોડાયેલો નથી, બરાબર. આ કયું થયું? 6થા નંબરનું સ્થાન, બરાબર. NH2 ત્યાં આગળ 6થા નંબરના કાર્બન ઉપર NH2 જોડાયેલો છે, એટલે શર્કરા ત્યાં આગળ જોડાશે નહીં, બરાબર. હવે એડેનિનના નાઇટ્રોજન પહેલું સ્થાન, બરાબર. અહીંયા આગળ પહેલું સ્થાન, આ બીજું સ્થાન અને આ ત્રીજું સ્થાન, બરાબર. આ નાઇટ્રોજન 4, બરાબર. હવે એડેનિનના નાઇટ્રોજન પહેલા અને નાઇટ્રોજન ત્રીજા સ્થાન પર હાઇડ્રોજન પરમાણુ હાજર નથી. તેથી પહેલા નંબરના અને ત્રીજા નંબરના સ્થાન પર શર્કરા જોડાઈ શકશે નહીં. હવે પછીનો મુદ્દો શું છે? તો કે એડેનિનમાં પ્યુરિન ચક્ર હાજર છે. તેની અંદર ચોથા અને પાંચમા સ્થાન પર 2 ચક્રો વચ્ચે સમાનતા છે, એટલે કે 2 ચક્રો એકબીજાથી જોડાયેલા છે. તેથી ડી રિબોઝ ચોથા અને પાંચમા સ્થાન ઉપર જોડાયેલું નથી. આ જે સ્થાન છે ચોથું અને પાંચમું, 4 અને 5, બરાબર. એ બંને ચક્રો એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર. કોમન સ્થાન છે, એટલા માટે ત્યાં આગળ કોઈ પણ વેલેન્સી ખાલી નથી, એટલે એ બંને સ્થાન ઉપર શર્કરા જોડાઈ શકશે નહીં. હવે પ્યુરિન ન્યુક્લિયોસાઇડની બેઝમાં સ્થાયી છે, પરંતુ મંદ HCl વડે તેનું સરળતાથી જળ વિભાજન થઈ શકે છે. આથી આ પ્રકારના પદાર્થો એન ગ્લાયકોસાઇડ છે, બરાબર. એન ગ્લાયકોસાઇડ એટલે કે નાઇટ્રોજનની સાથે બોન્ડ બનાવેલા હોય, નાઇટ્રોજન સાથે જોડાયેલા હોય, એને કહેવાય એન ગ્લાયકોસાઇડ. સી ગ્લાયકોસાઇડ એસિડ અને બેઝ પ્રત્યે અસ્થાયી છે. જો સી ગ્લાયકોસાઇડ હોત તો એ એસિડ સાથે પ્રક્રિયા આપતું નથી, પરંતુ આપણને મંદ HClમાં પ્રક્રિયા કરવાથી તરત જ તેનું જળ વિભાજન થઈ જાય છે, બરાબર. એટલે આપણે કહી શકાય કે ભાઈ જે શર્કરા જે છે એ બેઝના નાઇટ્રોજન સાથે જોડાયેલો હશે. હવે ખાલી જગ્યા કઈ વધી કે નાઇટ્રોજન 7 અને નાઇટ્રોજન 9, આ 2 જગ્યા ખાલી વધે છે. શર્કરા જોડાયેલો હશે તો આ કોઈ પણ 2 સ્થાન ઉપર જોડાયેલો હશે. હવે શર્કરાનો અણુ જોડાવા માટે નાઇટ્રોજન 7 કે નાઇટ્રોજન 9 સ્થાન બાકી રહે છે, પરંતુ પ્યુરિન બેઝમાં આ બંને સ્થાનો વચ્ચે ચલરૂપકતા છે, બરાબર. એટલે કે બંને વચ્ચે ટોટોમેરિઝમ રચાય છે. માટે શર્કરાનો અણુ કયા સ્થાન સાથે જોડાયેલો છે તે નક્કી કરવું થિયરીની પદ્ધતિ મુજબ મુશ્કેલ બને છે. માટે 9મા સ્થાને જોડાયેલો છે તેવું બંધારણ લઈને તેના યુવી વર્ણપટ દ્વારા પરિણામો જોવામાં આવ્યા, તેમજ તેનું સંશ્લેષણ જોવામાં આવ્યું. તેવી જ રીતે 7મા બંધારણમાં એટલે 7મા સ્થાન ઉપર શર્કરા હોય, બરાબર.
તેઓ પણ તેના યુવી વર્ણપટના પરિણામો લેવામાં આવ્યા, બરાબર. હવે 7મા સ્થાન ઉપર જે પરિણામો આવ્યા તે એડેનોસાઇન સાથે સામ્યતા ધરાવતા હોવાથી પ્રેક્ટિકલ થિયરી મુજબ આપણે કહી શકીએ કે એડેનોસાઇનમાં જે શર્કરા જોડાયેલી છે એ 7મા કાર્બન સાથે જોડાયેલી હશે, બરાબર. તો આમ એડેનોસાઇનનું બંધારણીય સૂત્ર આ મુજબ આપી શકીએ, બરાબર. આ બંધારણમાં આ શું છે? એડેનિન અને આ છે શર્કરા, બરાબર. બંને જોડાઈને શું બનાવશે? એડેનોસાઇન, બરાબર. હવે એડેનોસાઇનનું આપણે સંશ્લેષણ જોવાનું છે. સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લેવામાં આવ્યું છે 2,8 ડાયક્લોરો એડેનિનના સિલ્વર ક્ષાર, બરાબર. આ સ્થાન ઉપર સિલ્વર જોડાયેલું છે. તેમજ એસિટોક્લોરો રિબાફ્યુરાનોઝ, બરાબર. OHના સ્થાને OCH2CH3 ગ્રુપ જોડાયેલું છે. માંથી એડેનોસાઇનનું સંશ્લેષણ નીચે મુજબ કરી શકાય છે. આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવવાથી, બરાબર, આ સ્થાન ઉપરથી ક્લોરિન અને અહીંયાથી સિલ્વર AgCl સિલ્વર ક્લોરાઇડ રૂપે દૂર થશે અને આ નાઇટ્રોજન આ કાર્બનની સાથે જોડાશે, બરાબર. હવે તેનું એમોનિયાની હાજરીમાં પ્રક્રિયા કરતાં ઓક્સિડેશન થઈને બધેથી આ એસિટિક એસિડ દૂર થશે અને ત્યાં આગળ OH જોડાશે, બરાબર. તો 3 એસિટિક એસિડના મોલેક્યુલ દૂર થયા, બરાબર, અને બધા જ સ્થાને OH જોડાણો, બરાબર. હવે તેની પાછી ફરી વખત રિડક્શન પ્રક્રિયા કરતાં આ જે ક્લોરિન જે છે એ દૂર થઈને ત્યાં આગળ હાઇડ્રોજન જોડાશે અને જે નિપજ મળે છે એ નિપજ થઈ આપણી એડેનોસાઇનની, બરાબર. તો આપણે નિપજમાં છેલ્લે શું મેળવ્યું? આપણો ન્યુક્લિયોસાઇડ, એટલે કે પેલું આપણું ઉદાહરણ એડેનોસાઇનનું બંધારણ આપણે જોયું. હવે આપણે પહેલેથી રિપીટ કરીએ તો ન્યુક્લિક એસિડના વિભાજનથી ટોટલ 3 વસ્તુ મળે. કઈ કઈ? બેઝ, શર્કરા અને ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ ઘડીક આપણે સાઈડમાં જ રાખશું, એનું આપણે આગળ હમણાં ક્યાંય છેલ્લે સુધી ભણવાનું નથી, બરાબર. 2 વસ્તુ યાદ રાખવાની, બેઝ અને શર્કરા. શર્કરા કેટલા પ્રકારની? 2 પ્રકારની, ડી રિબોઝ અને ડી ઓક્સીરિબોઝ. હવે આવ્યો બેઝ. બેઝ કેટલા પ્રકારના? 2 પ્રકારના, પ્યુરિન બેઝ અને પિરિમિડિન બેઝ, બરાબર. પ્યુરિન બેઝની અંદર 2 ઉદાહરણ છે, એડેનિન અને ગ્વાનિન. અને પિરિમિડિનમાં કેટલા છે પ્રકાર? એના 4 ઉદાહરણ છે, યુરેસિલ, થાઇમિન, સાઇટોસિન અને 5-મિથાઇલ સાઇટોસિન. પરંતુ પિરિમિડિનમાં આપણે 3 જ જોશું, યુરેસિલ, થાઇમિન અને સાઇટોસિન, બરાબર. બેઝ અને શર્કરા જોડાઈને શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ, બરાબર. હવે આપણે 4 ન્યુક્લિયોસાઇડ 5 ન્યુક્લિયોસાઇડ આપણે ભણવાના છે. એમાંની સૌથી પહેલાં આપણે જોયું એડેનોસાઇનનું બંધારણ, બરાબર. એડેનોસાઇનમાં આપણે જોયું કે મંદ HCl સાથે પ્રક્રિયા કરવાથી શું છૂટવું પડશે? બેઝ અને શર્કરા છૂટી પડશે. આ એડેનોસાઇનની અંદર બેઝ કયું હશે? એડેનિન. એટલે સૌથી પહેલાં આપણે એડેનિનને સાબિતી આપી, એડેનિનની આપણે સંશ્લેષણ દ્વારા તેની સાબિતી આપી. પછી આવ્યું શર્કરા. શર્કરાને આપણે શું કર્યું કે આપણી પાસે 2 ચક્રવાળા શર્કરા છે, ફ્યુરાનોસ ચક્ર અને પાયરાનોસ ચક્ર. હવે આપણે એમ વાત થઈ કે એડેનોસાઇન ડાયમિથાઇલ મેસોટાર્ટરિક નિપજ આપે છે. હવે 2માંથી જે આપણને ડાયમિથાઇલ મેસોટાર્ટરિક એસિડ નિપજ આપતું હોય પ્રક્રિયા દ્વારા તે શર્કરા અંદર જોડાયેલો હશે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે બંને શર્કરા જોયું, કયું? ફ્યુરાનોસ ચક્રવાળું અને પાયરાનોસ ચક્રવાળું. બંને શર્કરા જોઈ, એમાંથી ફ્યુરાનોસ ચક્રવાળું જે બંધારણ હતું એ આપણને નિપજ આપશે, કયું? ડાયમિથાઇલ મેસોટાર્ટરિક એસિડ. એટલે વસ્તુ સાબિત શું થઈ કે બેઝ તરીકે એડેનિન અને શર્કરા તરીકે ફ્યુરાનોસ ચક્રવાળું ડી રિબોઝ જોડાયેલું છે. હવે બંનેને જોડવા પડશે, બરાબર. જોડાશે ત્યારે એ એડેનોસાઇન કહેવાશે.
જોડાશે, પરંતુ બેઝના કયા સ્થાન ઉપર શર્કરા જોડાશે એ મુદ્દા આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ સ્થાન લઈને આપણે સાબિતી જોઈ. તો છેલ્લે યુવી સ્ટ્રક્ચરના પરિણામો દ્વારા યુવી રિપોર્ટના આધારે શું સાબિતી થાય છે કે બેઝના 7મા નંબરના નાઇટ્રોજન ઉપર શર્કરા જોડાયેલી છે. બરાબર, તો એ આપણે બંનેને જોડાણ કરીને આપણે શું બનાવ્યું, આપણો એડેનોસાઇન બનાવ્યું. બરાબર, અને પછી છેલ્લે આપણે એડેનોસાઇનનું આપણે સંશ્લેષણ જોયું. તો આવી જ રીતે આ આપણે એક ઉદાહરણ ભણ્યા. બરાબર, આગળના બાકીના 4 ઉદાહરણ સેમ આ જ પદ્ધતિ દ્વારા આપણે ભણવાના છે. સૌથી પહેલાં તો બેઝ અને શર્કરા વપરાશે તો કયો વપરાશે. બરાબર, બેઝ આપણને જે મેળો એ બેઝનું સંશ્લેષણ જોવાનું. બરાબર, સંશ્લેષણ દ્વારા બેઝ નક્કી થઈ જાય, શર્કરા નક્કી થઈ જાય. પછી બંનેને જોડાણ માટેના મુદ્દા જોવાના. જોડાણ માટેના મુદ્દામાં શું જોવાનું કે કયા સ્થાન ઉપર શર્કરા જોડાયેલો હોય છે. સ્થાન નક્કી થઈ જાય એટલે આપણે બંનેનું જોડાણ નક્કી કરીને તેનું બંધારણીય સૂત્ર આપી દેવાનું કે આ પ્રકારનું બંધારણીય સૂત્ર છે, અને ત્યારબાદ તેનું સંશ્લેષણ. બરાબર, આવી જ રીતે બાકીના આગળના 4 આપણે ન્યુક્લિયોસાઇડ ભણવાના છે. ત્યારબાદ આપણે આરએનએ અને ડીએનએ જોશું. બરાબર, તો આજે આપણે આટલું જ રાખીએ. અસ્તુ.